સંગીતની ભરતી બાબતે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. તો જે આરટી 2009નો જે નિયમ છે એ મુજબ આજ સુધી સરકારે ભરતી કરી નથી અને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વારંવાર દર વર્ષે એક ખેલ મહાકુંભ, કલા ઉત્સવ આવા કાર્યક્રમો કરી અને કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. એક બાજુ જે વ્યાયામ છે, ચિત્ર છે અને સંગીત છે એ વિષયોને ગુણ બતાવે છે. ચાલો માની લઈએ કે અમે એ વિષયમાં અભ્યાસ કર્યો છે ને અમે માનીએ છીએ કે એ વિષય ગુણ છે, તો પછી એ વ્યાયામ, કલા અને ચિત્રના વિષયને ગુણ ગણે છે તો પછી એની પાછળ સરકાર કરોડોનો ખર્ચો શા માટે કરે છે? ધારો કે ખેલ મહાકુંભ કરે છે, કલા મહાકુંભ કરે છે, કલા ઉત્સવો કરે છે અને એની પાછળ કરોડોનો ખર્ચો કરે છે, તો પછી ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી આ જે વિષયો છે એ મુખ્ય વિષય તરીકે ગણાવે છે તો એની પાછળ કરોડોનો ખર્ચો કેમ નથી કરતા? અને બીજી વાત એ છે કે આરટી એક્ટ 2009ના નિયમ મુજબ જો 100થી વધારે સંખ્યા જે શાળામાં હોય ત્યાં ભરતી કરવામાં આવે એવો નિયમ છે કલમ નંબર 19 અને કલમ નંબર 25 મુજબ, તો એ ભરતી પણ આજ સુધી કરવામાં નથી આવી. અને નથી કરવામાં આવી તો એનો મતલબ એમ પણ થઈ શકે કે ગુજરાતની અંદર જેટલી પણ શાળાઓ છે તેમાં ત્યાં ક્યાંય પણ 100થી વધારે વિદ્યાર્થીઓ નથી. એનો મતલબ એમ પણ થઈ શકે. એટલે સરકાર દ્વારા ખોટી જાહેરાતો આપવામાં આવે છે. હમણાં પ્રવાસી શિક્ષકોની જાહેરાત આપવામાં આવી એ અમને માન્ય નથી, એટલે અમે આવેદનપત્ર આપ્યું છે. અને માત્ર ને માત્ર ખાલી ગીર સોમનાથ પૂરતી નહીં પણ આખા ગુજરાતમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યું છે. સરકાર ખોટા તાઇફાઓ બંધ કરે, આવી રીતે લોલીપોપ આપી અને છેતરપિંડી કરે છે વિદ્યાર્થીઓ આરે, એના જીવન અને રોજગાર સાથે છેતરપિંડી કરે છે, એટલે અમને મંજૂર નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે પ્રવાસી શિક્ષકો અમને મંજૂર નથી. આ અમને જે આરટી 2009ના નિયમ મુજબ અંશકાલીન શિક્ષકો તરીકે જો અમારી ભરતી કરે તો અમને એ મંજૂર છે અને એ અમે સ્વીકારશું.